નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તમામ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે પ્રી મેટ્રિક સ્કોલરશિપ, જે વિદ્યાર્થીઓ ધોરણ 11, 12 અને કોલેજની અંદર સ્નાતક, અનુસ્નાતક, પીએચડી, એલએલબી, બીએડ તમે જેવા કોઈ પણ કોર્સ કરતા હોય તમારા માટે જે છે એ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા કયા વિદ્યાર્થીઓ છે એમને આ સ્કોલરશિપ આપવામાં આવશે અને સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે એમને જે છે એ કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને એમને કેટલી સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે. ઇન શોર્ટ, જે વિદ્યાર્થીઓ કોલેજ અથવા તો સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે સ્કોલરશિપ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ ફોર્મ ભરવાનું શરૂ. પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો સૌપ્રથમ તમે જે આ ન્યૂઝપેપર જાહેરાત છે એ જોઈ લો, જેની અંદર લખ્યું છે એ પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વર્ષ 2025-26 માટે એસસી તથા અન્ય લાભ વચ્ચે સમૂહના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિની જાહેરાત કરે છે. તો પહેલાં જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે સ્કોલરશિપ છે એમના વિશે આપણે વાત કરી લઈએ. અને એના પછી જે વિદ્યાર્થીઓ ધોરણ 11, 12 અને કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટેની જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના છે એના વિશે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ જે પહેલી સ્કોલરશિપ છે તમે એ જોઈ લો. અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક સ્કોલરશિપ. એસસી વર્ગ સંબંધિત વિદ્યાર્થી અને માતા પિતાની વાર્ષિક આવક જે છે એ 2.5 લાખ રૂપિયા કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો તમારી જે છે એ આવક 2.5 લાખ રૂપિયા કરતાં ઓછી ના હોવી જોઈએ અને તમે એસસી કેટેગરીમાંથી હોય તો માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ 9 તથા ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવશે અને સર્વાધિક ગરીબ પરિવારોને જે છે એ પ્રાથમિકતા આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ડેલી સ્કૂલ જઈને અભ્યાસ કરતા હોય એમને ₹3500 સ્કોલરશિપ અને જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય એમને ₹7,000 સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. અને જો તમે દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો તમને વધારાનું જે છે એ 10% વધુ આપવામાં આવશે. તો ધોરણ 9 અને 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ છે. જે ઘરે રહી અને સ્કૂલે જતા હોય ડેલી એમના માટે ₹3500 અને જે હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય એમને ₹7,000ની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. પછી ઘટક 2 તમે જોઈ લો. અસ્વચ્છ તથા સ્વાસ્થ્ય માટે જોખમી વ્યવસાય સાથે જોડાયેલ માતા પિતા / વાલીના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ. વિદ્યાર્થીઓ જેમના માતા પિતા વાલીઓ અસ્વસ્થ અને તથા જોખમી વ્યવસાય સાથે જોડાયેલ છે અને આની અંદર કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી. ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ જે છે આપવામાં આવે છે અને સર્વાધિક ગરીબ પરિવારોને જે છે એ પ્રાથમિકતા આપવામાં આવે છે. જો તમે ડેલી સ્કૂલ જઈ અને અભ્યાસ કરો છો તો તમને ₹3500 અને તમે હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા હોય તો તમને ₹8,000ની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને વધારાનું જે છે એ 10% વધુ આપવામાં આવશે. ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે? તમારા જોડે મોબાઈલ નંબર હોવો જોઈએ, ઈમેલ આઈડી હોવું જોઈએ, આધાર નંબર હોવો જોઈએ, આધાર સાથે જોડાયેલ બેંક ખાતું, આવકનું પ્રમાણપત્ર, ગત વર્ષની માર્કશીટ તથા જાતિ પ્રમાણપત્ર હોવું જોઈએ. આટલા ડોક્યુમેન્ટ્સની તમારે જરૂર પડશે. અને જે આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે આ યોજના પર જઈ તમે આ લિંક ઉપર જઈ આ યોજના વિશેની વધારે માહિતી જે છે એ મેળવી શકો છો. હવે આપણે જે વિદ્યાર્થીઓ ધોરણ 11, 12 અને કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જે સ્કોલરશિપ છે એના વિશે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વર્ષ 2025-26 માટે એસસી વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઉચ્ચતર શૈક્ષણિક અભ્યાસ માટે અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની જાહેરાત કરે છે. તો એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 11, 12 કોલેજની અંદર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હોય એમના માટે જે છે એ સ્કોલરશિપ યોજના જે છે એ લાગુ કરી દેવામાં આવેલી છે. જે અંતર્ગત તમે જોઈ શકો છો સૌપ્રથમ માતા પિતા / વાલીની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા કરતાં વધારે હોવી જોઈએ નહીં. માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ, યુનિવર્સિટી, કોલેજો, શાળાઓમાં અભ્યાસક્રમોનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી. ધોરણ 11, 12 ત્યારબાદ દરેક માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ. લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર / સંઘ રાજ્ય ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે અને સૌથી ગરીબ પરિવારના અરજદારોને જે છે એ પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે તમે ધોરણ 11, 12 કોલેજની અંદર પહેલા વર્ષ, બીજા વર્ષ, ત્રીજા વર્ષની અંદર અથવા તો તમે અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હોય, તમે આઈટીઆઈ કરતા હોય, ડિપ્લોમા કરતા હોય, તમામ વિદ્યાર્થીઓને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. સંપૂર્ણ બિન રિફંડ ફી એટલે કે તમે જેટલી પણ ટ્યુશન ફી ભરો છો, ફોર એક્ઝામ્પલ તમારી ટોટલ ફી જે છે એ ₹50,000 છે અને તમારી જે છે એ
એની અંદર ટ્યુશન ફી જે છે એ 38,000 રૂપિયા છે. તો તમને રૂપિયા 38,000 સુધીની જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર થશે. પ્રતિવર્ષ રૂપિયા 2500થી રૂપિયા 13,500 રૂપિયાનું શૈક્ષણિક ભથ્થું એટલે કે રૂપિયા 2500થી રૂપિયા 13,500 સુધીની સ્કોલરશિપ તમને આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે છે એ વધારાના 10% જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે ખાસ ભથ્થા તરીકે. અને આના માટેના ડોક્યુમેન્ટ્સ તમારે માન્યતા પામેલ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર નંબર, આધાર સાથે જોડાયેલ બેંક ખાતું, આવકનું પ્રમાણપત્ર, ગત વર્ષની માર્કશીટ અને જાતિ પ્રમાણપત્ર હોવું જે છે એ જરૂરી છે. જે આ લિંક આપેલી છે એના પર જઈ અને તમે વધારે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ભારત સરકાર દ્વારા ધોરણ 1 થી 10 અને 11-12 તથા કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.